નમસ્કાર મિત્રો, કાચો ગુજરાતી આપ સૌને જય શ્રી રામ. મજામાં હશે. હવે રિગ્રેટ શું વસ્તુ છે, ગિલ્ટ શું વસ્તુ છે, કદી વિચાર્યું છે તમે? સુખી માણસ કોણ હોય ને દુઃખી માણસ કોણ હોય? કદી વિચાર્યું છે તમે? દુઃખી માણસ એવો હોય કે જે આળસુ છે, સુખી માણસ એવો હોય કે જે હંમેશા એલર્ટ છે. આળસુ છે કારણ કે એ દુઃખી રહેવાની પરમેનન્ટ એની સ્થિતિ નથી. એ પ્રયત્ન કરે તો સુખી થઈ શકે છે, પણ એ આળસુ છે. સૌથી પહેલાં તો મેન્ટલી આળસુ છે. એ વિચારતો જ નથી કે મારી પાસે ABCD 4 પ્લાન અવેલેબલ છે, અને એ વિચાર્યા વગર જ દુઃખી રહે છે. પછી એની પર બેસ્ટ પ્લાન સિલેક્ટ કરવો અને પડે, એ પ્રમાણે એક્ઝિક્યુટ કરવું પડે ને કરવું પડે તો એ સુખી થઈ શકે. પણ એ આળસુ છે એટલે દુઃખી છે. એટલે જેટલા બી દુઃખી માણસ છે સાંભળે તો તમે આળસુ છો, બરાબર છે. એક્સેપ્શન હશે કે ABCD કર્યા પછી બી નહીં આવે, રેર એક્સેપ્શન. દરેક વસ્તુમાં એક્સેપ્શન હોય, બિકોઝ એક્સેપ્શન પ્રૂવ ધ રૂલ. એટલે પણ સુખી માણસ એ છે કે જે એલર્ટ છે ને હંમેશા પ્રયત્નશીલ છે. હંમેશા એની નજરો હોય છે ચારે બાજુ કે શું થઈ રહ્યું છે ને એમાં એ ડાયનેમિક પરિસ્થિતિમાં શું બેસ્ટ કરી શકાય કે જેથી આપણે સુખી રહીએ. હવે આના માટે જે પ્રી કન્ડિશન્સ છે કે સુખી થવા માટે શું શું ના હોવું જોઈએ અને દુઃખી રહેવા માટે શું શું હોવું જોઈએ એ તમને ટૂંકમાં કહી દઉં. ગિલ્ટ અને હર્ટ એટલે કે ખેદ અને ઘવાયેલા રહેવું. એનો ગુજરાતી મને ખબર નથી પડતી. ગિલ્ટ અને હર્ટ તમે સમજી શકશો છો. એ બંને દુઃખી માણસ માટે હોવા જોઈએ, સુખી માણસ પાસે નહીં હોવા જોઈએ. કારણ કે એ મનના એક ભાગને રોકી જ રાખે છે કન્ટિન્યુઅસલી, કદી સુખી થવા દેતા નથી માણસ. એવી જ રીતે ફિયર, ભય દુઃખી માણસમાં હોવા જ જોઈએ. ભય એને એના મગજના એક ભાગને રોકી જ રાખે, જેને કદી એને સુખી થવા જ દેતો નથી. તેને સુખી માણસમાં ભય ના હોવો જોઈએ. હા, શક્યતાઓ કઈ છે, પ્લાનિંગ કરવાનું, કઈ પરિસ્થિતિ આવે તો શું કરવું, એ બધી ગણતરી ચોક્કસ હોય છે એનો, પણ એ ભય નહીં હોવું જોઈએ. એટલે ગિલ્ટ, હર્ટ એન્ડ ફિયર, આ ત્રણ વસ્તુ જેનામાં છે એ દુઃખી છે, જેનામાંથી દુઃખી છે. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ.